નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. આજે આપણે વાત કરવાના છીએ કે તારીખ 1/8/2026ના રોજથી વિધવા મહિલાઓને કેટલું મળશે પેન્શન. જાણો સાવ સરળ શબ્દોમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે તમામ વિધવા બહેનોને તેમને જે સહાય મળે છે 1250 રૂપિયા, તો તેમને 1/8 એટલે કે 1/8/2026થી તે સહાયમાં કેટલો વધારો થશે, અથવા તો કોઈ પણ નવા વિધવા બહેનો તેમને વિધવા સહાય મેળવવા માટે ફોર્મ ક્યાં મેળવવું, કેવી રીતે ભરવું, તેના માટે કેવી રીતે ઓનલાઈન એપ્લિકેશન કરવી, અથવા તો ઘરે બેઠા કેવી રીતે તેમને ફોર્મ ભરી આપવામાં આવશે, અથવા તો તેમને ફોર્મ ભર્યા ત્યારે તેમને કયા કયા પુરાવાની જરૂર પડશે, તેની સંપૂર્ણ વાત આજે આપણે સાવ સરળ શબ્દમાં કરવાના છે. તો મિત્રો, તમામ વાત વિગતવાર આપણે જાણવાની છે. તે પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીશું. તો તેમાં વિધવા સહાય યોજના, ગંગા શ્રુપા યોજના હેઠળ મળતી સહાય ₹1250 પ્રતિ માસ. હાલમાં મોંઘવારીના કારણે આ રકમ ₹3000થી ₹4000 સુધી વધારવા માટે મહિલા સંગઠનો દ્વારા ઉગ્ર માંગણીઓ કરવામાં આવી રહી છે. અને વિધવા સહાય યોજના શું છે? તો વિધવા સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજનાનું નવું નામ ગંગા શ્રુપા યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પતિના અવસાન બાદ નિરાધાર બનેલી મહિલાઓને આર્થિક સહાય આપવાનો છે. આ સહાય દ્વારા મહિલાઓને પોતાના પગભર ઊભી રહી શકે અને આ રકમ દર મહિને સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે. હાલમાં મળતી સહાય કેટલીક છે? તો એટલે કે હાલમાં જે સહાય મળે છે તે કેટલીક સહાય છે? તો ગુજરાત સરકાર દ્વારા હાલમાં વિધવા બહેનોને દર મહિને ₹1250ની સહાય આપવામાં આવે છે. આ સહાય વાર્ષિક ધોરણે કુલ ₹15,000 થાય છે. વાસ્તવિક એ છે કે આજના સમયમાં આટલી ઓછી રકમમાં ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે. આ કારણે મહિલાઓ તેમને વધારીને ₹3000થી ₹4000 કરવાની માંગ કરી રહ્યા છે. અને ત્યારબાદ સહાયમાં વધારાની માંગ શા માટે છે? તો મોંઘવારીમાં વધારો. આજના તેલ, શાકભાજી અને કપડાના ભાવ આસમાને પહોંચ્યા છે. રાંધણ ગેસના ભાવ, સિલિન્ડરના વધતા ભાવને કારણે ગરીબ મહિલાઓ માટે ચૂલો જે ચલાવવો ભારે પડે છે. બાળકોનો ખર્ચની વાત કરીએ તો બાળકોના શિક્ષણ અને દવાઓના ખર્ચ દર મહિને વધી રહ્યા છે. રાજ્ય સરખામણી. અન્ય રાજ્યોમાં જેવા કે હરિયાણા સરકાર દ્વારા દર મહિને ₹2250નું પેન્શન આપવામાં આવે છે. ગુજરાતની બહેનો પણ આટલી સહાયની અપેક્ષા રાખે છે. યોજનાનો લાભ કોને મળી શકે? આ યોજના માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો. તેમાં અરજદાર મહિલા ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી હોવી જોઈએ. મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
મહિલા ગરીબી રેખા BPL હેઠળ જીવતી હોય અથવા તો તેમની વાર્ષિક આવક નિયમિત મર્યાદા હોય, મહિલાને પતિના અવસાન બાદ બીજા લગ્ન કરેલ ન હોવા જોઈએ, મહિલાને 21 વર્ષથી મોટો કમાતો પુત્ર ન હોવો જોઈએ, જો પુત્ર હોય પરંતુ તે માનસિક કે શારીરિક રીતે દિવ્યાંગ હોય તો સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો કયા? તો આ યોજનાનો લાભ લેવા માટે આ પ્રમાણે તેમના જરૂરી દસ્તાવેજો હોવો જોઈએ. તેમાં અરજદારનું આધાર કાર્ડ, પતિના મરણનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો જેમાં લાઇટ બિલ પણ ચાલશે, રેશન કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ, આવકનું પ્રમાણપત્ર જે તલાટી કે મામલતદાર દ્વારા આપવામાં આવે છે, ઉંમરનો પુરાવો તેમાં જન્મ તારીખનો દાખલો અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બેંક ખાતાની પાસબુક જેમાં આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે. અરજી કઈ રીતે કરવી? વિધવા સહાય મેળવવા માટેની અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં તમારે તમારા ગામના તલાટી મંત્રી, ગ્રામ પંચાયત અથવા તો તાલુકા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. તમે જન સેવા કેન્દ્ર અથવા તો ઈ-ગ્રામ કેન્દ્ર પરથી પણ ફોર્મ મેળવી શકો છો. ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી સાચી ભરવી જરૂરી છે. દસ્તાવેજોની ઝેરોક્ષ નકલ ફોર્મ સાથે જોડવી. ફોર્મ ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કે મામલતદાર કચેરીએ જમા કરવાનું રહેશે. જો તમે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો ગુજરાત સરકારની જન સેવા પોર્ટલની મુલાકાત લઈ શકો છો.